Hello, good morning, praise God. In the previous lecture, we studied the advantage of presentation skill. પ્રીવિયસ લેક્ચરમાં અગાઉના લેક્ચરમાં આપણે પ્રેઝન્ટેશન સ્કિલના મેરિટ્સ, ફાયદાઓ, એડવાન્ટેજીસ વિશે શીખી ગયા. બરોબર, તો એમાં આપણે શીખ્યું દેટ ઇટ્સ અ સિમ્પલ વે ટુ પ્રેઝન્ટ અ ટોપિક. બરાબર, કોઈ ટોપિકને સમજાવવો હોય તમારે તો એના માટે એક સિમ્પલ વે છે કે જે તમે પ્રેઝન્ટેશનનો યુઝ કરીને કરી શકો. બરોબર, ધેન ઇટ ઇઝ ઇઝી ફોર પ્રિપેરેશન એન્ડ there are many also other advantages that we studied. જે આપણે ગયા લેક્ચરમાં એની ચર્ચા કરેલી. So today in this lecture we are going to discuss disadvantage of presentation skill. ડિસએડવાન્ટેજીસની જગ્યાએ આપણે એનું બીજું નામ મેરિટ્સ, ડિમેરિટ્સ પણ રાખી શકીએ. ડિમેરિટ્સ. બરોબર. ઓકે, સો લેટ us begin without wasting the time. Okay, so first disadvantages, that is negative point of presentation skill, is it requires lot of presentation. We know we cannot just in minutes we cannot give a good presentation. બરાબર, એક મિનિટમાં થોડા સમયમાં આપણે સારું પ્રેઝન્ટેશન ન આપી શકીએ. We need to work for the preparation. બરાબર, તૈયારી, પૂર્વ તૈયારી, આપણે પ્રિપેરેશન છે એ આપણે સારી પ્રેઝન્ટેશન માટે કરવું જરૂરી છે. We need to prepare. First of all we need to select the topic. બરોબર, આપણે ટોપિક વિશે આપણે સૌથી પહેલા સિલેક્શન કરવાનું છે. આપણું કન્ટેન્ટ, સેન્ટ્રલ આઈડિયા ને આપણે જોવાનું છે. એના સિવાય તમે કઈ સપોર્ટિંગ મટીરિયલમાં તમારું શું આવી જાય? વિઝ્યુઅલ એડ્સ બધાય આવી જાય. બરોબર. So more than that, આના સિવાય પણ we have to see physical settings. બરોબર, it means like lightings, then sitting arrangement, right? So all these things to be considered in mind before presentation. That means it is not just a simple task. બરોબર, એક સાદું ટાસ્ક નથી, બટ વી નીડ ટુ વર્ક હાર્ડ ફોર ધી પ્રિપેરેશન ઓફ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનની પહેલાં પણ આપણે ઘણું વર્કઆઉટ કરવું પડે છે. બરોબર, ટોપિક સિલેક્ટ કર્યો, એના પછી આપણો સેન્ટ્રલ આઈડિયા છે એના ઉપર વધારે આપણે ફોકસ કરવાનું છે. ધેન વિલ સિલેક્ટ ધ મીડિયમ, ધેટ ઇઝ વિઝ્યુઅલ એડ્સ. ધેન વિલ સી ફિઝિકલ સેટિંગ્સ ઓલ્સો. બરાબર, સ્પીકર, માઇક્સ, ઓલ ઇઝ એવરીથિંગ ઓકે? બરોબર, આ બધું ઓકે છે કે નહીં? ધેટ વી હેવ ટુ ચેક. સો અહીંયા આપણે ડિસએડવાન્ટેજ આપણે મળે છે કે વધારે પ્રિપેરેશન જો આપણે ન કરી હોય, ઇફ વી હેવ નોટ પ્રિપેર્ડ ઇન એડવાન્સ, વી કેન નોટ ગેટ ધી સક્સેસ ઇન ધી અટેનમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. બરોબર, ઓબ્જેક્ટિવને અટેન કરવામાં આપણે સક્સેસ થશું નહીં. બરોબર, તો અહીંયા આપણો નેગેટિવ પોઈન્ટ ફર્સ્ટ શું બને છે? ઇટ રિક્વાયર્સ લોટ ઓફ પ્રિપેરેશન. અહીંયા પ્રિપેરેશન આવશે. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ it requires lot of preparation. Second disadvantage is technical
ટ્રબલ્સ. ટ્રબલ્સ એટલે મુશ્કેલીઓ, ટેકનિકલ એટલે કાંઈ પણ મશીનરી હોય, ટેકનોલોજીને લગતી બાબત હોય એને ટેકનિકલ કહેવાય. તો એ ટેકનિકલ ટ્રબલ્સ કયા કયા આપણા પ્રેઝન્ટેશનમાં આવી શકે? તો કે ફોલ્ટ ઇન મશીનરીઝ, મશીન્સ આપણે જે યુઝ કરતા હોય, કમ્પ્યુટર યુઝ કરીએ છીએ, પછી સાઉન્ડ સિસ્ટમ હોય, બરોબર છે. આના સિવાય બીજી કઈ સ્માર્ટફોનને લગતો હોય, સ્માર્ટફોન નેટવર્ક પ્રોબ્લેમ હોય, wires problem. So all these things stops the flow of communication. બરાબર, વાતચીતની કમ્યુનિકેશનની ફ્લોને શું કરે છે? આ હિન્ડર કરે છે, એની પ્રોસેસને હિન્ડર કરે છે. દેટ મીન્સ ઇટ સ્ટોપ્સ ધી કમ્યુનિકેશન. તો આપણું પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ બનાવવા માટે આપણે ટેકનોલોજીનો સપોર્ટ આપણે લઈએ છીએ, રાઈટ? વી ટેક ધી હેલ્પ ઓફ ટેકનિકલ instruments like computers, smartphones, and so on. But if there is error or fault or mistakes in machineries like computer, sound systems, smartphones, network problem, etc. બરોબર, તો આ પ્રોબ્લેમ આપણે પ્રેઝન્ટેશનને કેવું બનાવશે? ઇટ કેન મિસગાઈડ અવર ઓડિયન્સ. આપણી ઓડિયન્સને મિસગાઈડ કરી શકે. ઇટ વિલ નોટ મેક ધી પોઈન્ટ ક્લિયર. આપણો કોન્સેપ્ટ ક્લિયર નહીં કરાવે. તો આપણું સેકન્ડ નેગેટિવ પોઈન્ટ આપણું અહીંયા શું બનશે? ટેકનિકલ ટ્રબલ્સ. બરોબર, તો આપણે 2 પોઈન્ટ શીખ્યા ટેકનિકલ ટ્રબલ્સમાં. ઓલ ધી વિઝ્યુઅલ એડ્સના બધા એરર્સ હોય, મિસ્ટેક હોય, એને આપણે ધ્યાનમાં લઈશું. બરોબર, તો થર્ડ આપણું ડિસએડવાન્ટેજ છે ઓડિયન્સ ડિસ્ટ્રેક્શન. ઓકે, સો હિયર ઇટ ઇઝ ઓન ધ પાર્ટ ઓફ ઓડિયન્સ. અહીંયા ઓડિયન્સ તરફથી આપણે એક પોઈન્ટ જોઈએ તો કે ઓડિયન્સનું ક્યારેક એનું ધ્યાન ભટકાય. બરોબર, જ્યારે આપણે તમારું પ્રેઝન્ટેશન હોય તો ઘણીવાર ઓડિયન્સને શું છે? ઓડિયન્સ ઇન્ટરેસ્ટ નથી લેતો. બરાબર, ઓડિયન્સ જો ઇન્ટરેસ્ટ ન લે તો તમે એકલા ને એકલા પ્રેઝન્ટેશન આપશો તો એક નિરસતા આવી જશે. બરોબર, તો ઓડિયન્સને ક્યારેક ડિસ્ટ્રેક્શન ઇન કેસ, બરોબર, કોઈ પણ ફોર એક્ઝામ્પલ, બરોબર, તમારું પ્રેઝન્ટેશન ચાલુ છે તો અચાનક કંઈક નોઇઝ ફેક્ટર છે. આપણે જોયું હતું ને, ફિઝિકલ નોઇઝ, બરોબર, જે હ્યુમન દ્વારા ક્રિએટ થાય છે. અને બીજો ટાઈપ હતો નોઇઝનો કે જે ઇન્ટેન્શનલી ક્રિએટ નથી થતા. બરોબર, તો અહીંયા નોઇઝ છે એ ડિસ્ટર્બિંગ ફેક્ટર છે. distracting or disturbing factor. બરોબર, તો ઓડિયન્સ ક્યારેક સમટાઈમ્સ ઓડિયન્સ આર ડિસ્ટ્રેક્ટેડ ફ્રોમ ધી પ્રેઝન્ટેશન. બરોબર, તો ડ્યુરિંગ પ્રેઝન્ટેશન નોઇઝ ફેક્ટર ડિસ્ટર્બ્સ હોલ પ્રેઝન્ટેશન એન્વાયરમેન્ટ. તો અહીંયા ઓડિયન્સ જ્યારે ડિસ્ટ્રેક્ટ થાય છે ત્યારે આપણે પ્રેઝન્ટેશન આપણું કેવું ઇનઇફેક્ટિવ બનાવે છે. સો વી હેવ ટુ કીપ ધીસ ઇન માઇન્ડ while presenting and before presenting. તો પ્રેઝન્ટેશનના પહેલાં આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઇઝ ધેર એની ડિસ્ટર્બન્સ ફેક્ટર ડ્યુરિંગ યોર પ્રેઝન્ટેશન. તમારું પ્રેઝન્ટેશન ચાલતું હોય ત્યારે એવું કાંઈ ડિસ્ટર્બિંગ ફેક્ટર છે? બરોબર, એ ફિઝિકલ સેટિંગમાં ઇફ ઇટ ઇઝ ધેર વી નીડ ટુ બી કેરફુલ એન્ડ વીલ ટ્રાય ટુ રિમૂવ ઇટ એઝ મચ એઝ પોસિબલ. જેટલું શક્ય હોય એટલું આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સો અહીંયા આપણો થર્ડ ડિસએડવાન્ટેજ, નેગેટિવ પોઈન્ટ પ્રેઝન્ટેશનનો શું બને છે? ઓડિયન્સ ડિસ્ટ્રેક્શન. એક ટેકનોલોજીને લગતી બાબત હતી, એક ઓડિયન્સને લગતી અને એક પ્રિપેરેશનને લગતી. હવે અનધર પોઈન્ટ ઇઝ
ટીચર્સ સેન્ટર્ડ મેથડ. જો ટીચર્સ સેન્ટર મેથડ, ધેટ મીન્સ અહીંયા શું કહેવા માંગે છે કે પ્રેઝન્ટેશન સ્કિલ શું છે, એ ટીચર સેન્ટર્ડ મેથડ છે. ધેટ મીન્સ શિક્ષકોને જેમ સમજાવવાનું હોય તો પ્રેઝન્ટેશનમાં પણ એ જ પ્રોસેસ બને છે. એક શિક્ષકોને ધ્યાનમાં લઈને કરાતી, ધેટ મીન્સ શિક્ષકો જે રીતે સમજાવે છે એ રીતે પ્રેઝન્ટેશનમાં પણ સમજાવવાનું હોય છે. બરોબર, તો જે શિક્ષક છે ઓલરેડી, બરોબર, તો એ એનું કાર્ય, એનું વર્ક એના પ્રમાણે જ કરશે. તો અહીંયા કયો ફેક્ટર, અહીંયા ટાઈમ ફેક્ટર ઇઝ ટુ લોંગ. અહીંયા શું કહેવા માંગે છે કે જો શિક્ષક આ સમજાવશે, પ્રેઝન્ટેશન આપશે, તો ઇટ વિલ ટેક અ મોર ટાઈમ because a teacher explains in his own way. Teaches or explains in his or her way, expands. બરોબર, એનો મતલબ કે શિક્ષક એની રીતે એના એક્ઝામ્પલ્સ, ઇલસ્ટ્રેશનના મદદથી, એક્ઝામ્પલ્સના મદદથી એને શું કરશે, એક્સપાન્ડ કરશે. તો અહીંયા શું કહેવા માંગે છે, ઇટ વિલ ટેક અ મોર ટાઈમ. બરોબર, તો અહીંયા ટાઈમ ફેક્ટરને કન્સિડર કરવામાં આવ્યું છે, એઝ અ નેગેટિવ ઇમ્પેક્ટ બતાવે છે કે ઇટ ઇઝ અ ટીચર સેન્ટર્ડ મેથડ. પ્રેઝન્ટેશનને કેવી મેથડ કીધી છે, ટીચર સેન્ટર્ડ મેથડ. Because in this method a person tries to teach in a brief manner, in a detailed manner, and he or she gives the illustration, examples and more details. So here sometimes teacher centered method takes too much of time. ઘણીવાર આ મેથડ જો કોઈ શિક્ષકો દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે, so he or she takes more time. તો અહીંયા ઘણો બધો સમયનો શું થાય છે, વ્યય થાય છે. બરોબર, સો હિયર વી રીચ્ડ 5th point. આપણે 5th point પહોંચ્યા. બરોબર, તો અહીંયા સુધી સમજાઈ ગયું. પ્રિપેરેશનની વાત આવી, ટેકનિકલ ડિસ્ટર્બન્સની વાત આવી, એની સાથે ઓડિયન્સની પણ વાત કરી. હવે ટીચર્સ સેન્ટર્ડ મેથડ એ પણ ચર્ચા કરી લીધી. તો ચલો 5th આપણું પોઈન્ટ છે, ઇટ ઇઝ અબાઉટ પર્પઝ. એ કેના વિશે છે, પર્પઝ વિશે છે. કોઈ પણ પ્રેઝન્ટેશનનો કોઈ હેતુ હોય છે, ધેટ મીન્સ ધેર ઇઝ અ પર્સન ફોર અ પર્ટિક્યુલર presentation. બરોબર, we will not give a presentation just for entertainment. મનોરંજન માટે, મનોરંજન પણ એક ઓબ્જેક્ટિવ છે, પર્પઝ છે. બટ what I want to say is there is always a purpose behind any presentation. પ્રેઝન્ટેશન આપવા માટેનો આપણો પર્પઝ છે, ઓબ્જેક્ટિવ છે, એ ક્લિયર હોવો જોઈએ. બરાબર, ઇન ધી પ્રીવિયસ લેક્ચર આઈ ગેવ ધી એક્ઝામ્પલ. ગયા લેક્ચરમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું એજ્યુકેશન. બરોબર, તો મારે એજ્યુકેશનની રિલેટેડ અવેરનેસ કરવી છે. બરોબર, હું શું કામ એનું ઇમ્પોર્ટન્સ સમજાવું છું, વાય ડુ આઈ એક્સપ્લેન ધી ગુડ પોઈન્ટ્સ એન્ડ ધી મોર ઇન્ફોર્મેશન અબાઉટ એજ્યુકેશન. So the reason is objective behind it. એનું કારણ શું હતું, શા માટે આઈ explain the importance, benefits, because my objective is to create awareness regarding education to the audience. બરોબર, ઓડિયન્સને આપણે એક ઓબ્જેક્ટિવ આપણો ક્લિયર કરવાનો છે, ઓડિયન્સ માટે એક અવેરનેસ, એક જાગૃતતા મારે લઈ આવવાની છે, એ મારો શું છે, ઓબ્જેક્ટિવ. તો અહીંયા શું કરે છે, વેન ધેર ઇઝ લેક ઓફ પર્પઝ ઓર ઓબ્જેક્ટિવ, જ્યારે પર્પઝ અથવા ઉદ્દેશ્ય, હેતુ છે એની લેક હોય, ધેટ મીન્સ અછત હોય, ધેટ મીન્સ આપણો પર્પઝ છે એ ક્લિયર ન હોય. વાય ડુ વી ગીવ પ્રેઝન્ટેશન, શું કામ આપણે પ્રેઝન્ટેશન આપીએ. ઓકે, સો આ ક્વેશ્ચન અહીંયા
આપણે વાય પણ આપણે જોયું હતું આઉટલાઇનમાં, બરોબર, કે વાય શા માટે, વાય ડુ વી ગીવ ધ પ્રેઝન્ટેશન, તો આ પોઈન્ટ પણ ક્યારેક શું બને છે, નેગેટિવ પોઈન્ટ બને છે. સો ધ રીઝન ઓર ઓબ્જેક્ટિવ ઓર પર્પઝ શુડ બી મેડ ક્લિયર બિફોર પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનની પહેલાં પર્પઝ ઓબ્જેક્ટિવ આપણા માઇન્ડમાં કેવો ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણો નેગેટિવ પોઈન્ટ આ બને છે, લેક ઓફ પર્પઝ ઓર ઓબ્જેક્ટિવ. Okay, so the last disadvantage of presentation skill is it is very difficult for a new person. Okay, so our last point is it is very difficult for a new person. That means a person who is not experienced, who has not much knowledge regarding the various method of presentation skill. બરોબર, it becomes very difficult for him to give a presentation. બરોબર, એક વ્યક્તિ પાસે, જે નવું વ્યક્તિ છે, જે અનએક્સપિરિયન્સ્ડ છે, એની પાસે એબિલિટી નથી, જે નોલેજ નથી, જે હોવું જોઈએ, તો એના માટે પ્રેઝન્ટેશન બનાવવું કેવું ડિફિકલ્ટ થાય છે. તો એની સાથે સાથે આપણે એની ઇફ he or she does not have material, that means reference, એની સાથે સાથે શું હોવું જોઈએ બીજું, વિઝ્યુઅલ એડ્સ એન્ડ એબિલિટી ટુ વર્ક, કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ. બરોબર, સો ઓલ ધીસ પોઈન્ટ વિલ મેક an ineffective presentation. તો બિન અસરકારક પ્રેઝન્ટેશન બનવા માટે આટલા રીઝન છે. તો અહીંયા જ્યારે ન્યૂ પર્સન, કોઈ અનએક્સપિરિયન્સ પર્સન હોય છે, he needs a good counseling and advice. Okay, so all these things will affect our presentation, and that's why it is called disadvantages or demerits of presentation. આ બધી બાબતો પ્રેઝન્ટેશનને અસર કરે છે, એટલે એને શું કીધું છે, ડિસએડવાન્ટેજ ઓર ડિમેરિટ્સ ઓફ પ્રેઝન્ટેશન સ્કિલ. ઓકે, ફટાફટ રિવિઝન કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ આપણું પ્રિપેરેશનને લગતું હતું, ઇટ રિક્વાયર્સ લોટ ઓફ પ્રિપેરેશન. સેકન્ડલી, ટેકનિકલ ટ્રબલ્સ, બરોબર, ટેકનોલોજીને રિલેટેડ જે પણ એરર હોય. થર્ડ, ઓડિયન્સને રિલેટેડ હતું, ઓડિયન્સ સમટાઈમ્સ દે આર ડિસ્ટ્રેક્ટેડ, એટલે ડિસ્ટર્બ થાય છે. ધેન ફોર્થ પોઈન્ટ આપણે ટીચર સેન્ટર્ડ મેથડ કીધી છે, ધેટ મીન્સ ઇટ ટેક્સ more too much of time. Next point was related to purpose or objective. That means objective અને purpose પ્રેઝન્ટેશનની પહેલા કેવો હોવો જોઈએ, ક્લિયર. ધેન લાસ્ટ પોઈન્ટ આપણો શું કહે છે કે ન્યૂ પર્સન માટે ઇટ ઇઝ નોટ સો ઇઝી ટુ પ્રિપેર અ ગુડ પ્રેઝન્ટેશન. ઓકે, તો નવા વ્યક્તિ માટે ઇઝી બનતું નથી. Okay, so here we completed this topic, disadvantage of presentation skill. I hope this lecture will be helpful for your academical exam. Okay, so we'll meet you in the next lecture with a new topic.